जय गुरुदेव ने जय श्री कृष्ण मित्र, आप सभी का स्वागत है आज के मेरे नए वीडियो में। तो બધું કામ પતાવી અને હું મસ્ત મજાની ના ધો કે રેડી થઈ ગઈ હતી અને પછી છે ને આજે અમારી ઘરે આવવાના છે મહેમાન, એટલે છે ને મારે સાંજે થોડીક વહેલા રસોઈ કરવાની હતી, એટલે આપણે છે ને વહેલા રસોઈ માંડી દીધી હતી એમ કે પછી મહેમાન આવે ને તો એમની સાથે બેસાય એમ શાંતિથી। એટલે જો આપણે પહેલાં વહેલા રસોઈ બનાવવા માંડ્યા હતા તો છે ને છોલે મેં સવારે પલાળી દીધા હતા, એટલે સાંજે મસ્ત મજાના બફાઈ ગયા હતા અને છોલે ભટુરે આજે બનાવવાના હતા અને એની સાથે છે ને દાળ તડકા જીરા રાઈસ બનાવવાનું હતું। તો એ મેં ભટુરાનો ડો પણ છે ને થોડોક વેરા બાંધી દીધો એટલે મસ્ત મજાનો ફૂલી જાય અને થોડોક આમ નરમ બની જાય એમ। તો જો આપણી દાળ તડકા પણ રેડી છે અને રાઈસ બફાઈ ગયેલા છે, હવે ખાલી એમાં જીરાનો તડકો આપવાનો હતો। તો અબ અમે છે ને છોલે બનાવવાના છે, તો આપણે છોલેમાં જો તડકો આપી દીધો હતો અને કાંદા ટમેટા બધું મસ્ત સતળાઈ ગયું હતું, એટલે આપણે એમાં મસાલા કરી લીધા। और अब हमारी सब्जी भी रेडी है और दाल तड़का रेडी है और जीरा का तड़का भी लगा दिया है राइस में और हमारी सब रसोई रेडी है। तो अब सिर्फ हमें जमने बैठना है। तो चलो मम्मी છે ને આજે છે ને માર્કેટમાંથી સબ્જી લઈ આવ્યા હતા ને ગુવાર ને ભીંડો ને એવું બધું, તો જો બેન છે ને બધું સાફ કરે છે। और अब हमारे मेहमान भी आ गए हैं, देखो वो आंटी बैठे हैं ना, वो છે ને ઓલા જયદીપભાઈ છે એમના મમ્મી છે ને। જો છે ને આપણે કાંદા સુધારવા બેસી ગયા હતા, કાંદા તો બહુ ભાવે અને પછી જો છે ને સાંજ પડતા પડતા જમવાનો ટાઈમ થઈ ગયો ને એટલે આપણે જો ભટુરે બનાવી નાખ્યા છે મસ્ત મોટા ફૂલેલા ધારા ભાભી છે ને મસ્ત વણતા હતા બેઠા બેઠા અને હું તળતી હતી। અને પછી છે ને ધારા ભાભીના મમ્મી એટલે સોરી સાસુ એમના છે ને એ ગામડેથી આવ્યા હતા તો કીધું ચલો જમવાનું કરીએ અને છે ને ઈ બાને બેસવા આવે એમ, એટલે અમે લોકોએ જમવાનું ને એવું બધું રાખ્યું હતું અને જો જયદીપભાઈ ને પિયુષભાઈ ને બધા સબ આવી ગયા છે, એટલે આપણે બધા જમવા પછી બેસી ગયા હતા। મેં થોડા પહેલાં તળી નાખ્યા અને પછી હું પણ બધાની જોડે જમવા બેસી ગઈ હતી અને પછી છે ને મહેમાનોએ સબ વાસણ ધોઈ નહીં ખાતા અને પછી છે ને આપણે ખાલી લૂંચવાના જ હતા અને સબ લોગ देखो ऐसे सोफे पर बैठे हैं, बैठे बैठे गप्पे लड़ा रहे हैं और अपना खाना पचा रहे हैं। मुझे पता है कि मैं बाबा हिंदी बोल रही हूँ, लेकिन मुझे हिंदी बोलने का इतना मन हो रहा है ना कि बात मत पूछो, इसलिए मैं हिंदी बोली जा रही हूँ। तो आप सब लोग प्लीज़ सहन कर लेना। और चलो હું છે ને પછી રાત્રે ભીંડો સુધારતી હતી સવારના ટિફિન માટે। આજનો વિડીયો અહીંયા જાય ને લાઈક શેર સબસ્ક્રાઈબ, બાય।